હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર ત્રીજું ચેપ્ટર સંતિ મે ગુરુઓ રાજન જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ત્રીજું ચેપ્ટર સંતિ મે ગુરુઓ રાજન, હે રાજા મારા ગુરુઓ છે, જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ। તો પહેલો પ્રશ્ન, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। જેમાં પહેલું અચલતા કસ્ય ગુણઃ, જો મિત્રો એ 2020 માર્ચમાં પૂછાઈ ગયો છે। તો પૃથવ્યા। કહ ગોપતિ સૂર્ય। કુશલઃ નરઃ કેભ્ય સારમ આદઘાત, તો એ બી પૂછાઈ ગયેલો છે। તો શાસ્ત્રેભ્ય। મિનઃ કૈ મૃત્યુમ ઇચ્છતિ રુચ્છતિ, તો બડીસે। કસ્ય કીર્તને મુનિ પુનાતિ, જો આ બી 2 વાર પૂછાઈ ગયું છે, જલસ્ય। ચલો સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તમારે। પ્રકૃતિત સ્વચ્છ કિમ અસ્તિ, જલમ પ્રકૃતિત સ્વચ્છમ અસ્તિ। માર્ગાત ન ચલેત ઇતિ કસ્ય વ્રતમ, માર્ગાત ન ચલેત ઇતિ ક્ષિતે વ્રતમ અસ્તિ। કહ પુષ્પેભ્ય સારમ આદદાતિ, તો ભ્રમરઃ ગુરુઃ સર્વતઃ પુષ્પેભ્ય સારમ આદદાતિ। જનઃ કેન વિમોહિત, જો એ બી પૂછાઈ ગયેલો છે બોર્ડમાં। જનઃ અતિ પ્રમાથિન્યા જીન્યા રસેન વિમોહિત ભવતિ, જીહ્યા રસેન વિમોહિત ભવતિ। કહ સરિદ્વી ઇવ ન ઉત્સર્પતિ ન શુષ્યતિ, તો સાગરઃ સરિદ્વી ઇવ ન ઉત્સર્પતિ ન શુષ્યતિ। વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધા જ ધોરણની સરસ મજાની બધા જ વિષયની પીડીએફ જોતી હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, જેમાં અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, અસાઇનમેન્ટ, પરીક્ષાના સમયે પરીક્ષાના પેપરો, બરાબર, એની પીડીએફ તમને એપ્લિકેશનમાં જઈને ડાઉનલોડ કરી આ અસાઇનમેન્ટના સમયે મળશે તો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, આ પેજ ખુલે એમાં તમે તમારા પેડ કોર્સમાં જે ધોરણ પ્રમાણે મેળવી શકો। એક્ઝામ પેપરમાં એકમ કસોટીના વિડીયો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, ધોરણ પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો। પ્રશ્ન 3, નીચેની પંક્તિઓ સહસંદર્ભ સમજાવો। પેલું સર્વત્ર શાર્માદધાત પુષ્પેભ્ય ઇવ ષટપદઃ, તો અનુવાદ ભ્રમરની માફક બધા પુષ્પોમાંથી સર્વ પ્રકારે સાર ગ્રહણ કરવો જોઈએ। સ્પષ્ટીકરણ, શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંધમાં આવેલા અવધૂતોપાખ્યાનમાં ગુરુ દત્તાત્રેયનો રાજા યદુને અનેક ગુરુઓ હોવા જોઈએ તે વિશેના ઉપદેશ અંગેનો સુંદર પ્રસંગ આવે છે। તેમાં મુખ્યત્વે અનેક ગુરુઓના બોધનું વિસ્તારપૂર્વક વર્ણન છે। યુવાવસ્થામાં સહજ પ્રસન્નતાથી વિચરી રહેલા અવધૂતને રાજા યદુએ તેમના આવા નૈસર્ગિક આનંદનું કારણ પૂછ્યું, જેના ઉત્તરમાં દત્તાત્રેય કહ્યું કે મારા 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે તેના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું। પછી તેઓ રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી મેળવેલા જ્ઞાનનો ઉદ્દેશ આપે છે। તે દરમિયાન ભ્રમર ગુરુની વાત કરતા જણાવે છે કે જેમ ભમરો નાના મોટા સર્વ પ્રકારના પુષ્પોમાંથી રસ ગ્રહણ કરે છે અર્થાત સાર તત્વ લે છે, તેમ કુશળ માણસે નાના મોટા સર્વ પ્રકારના શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ। દત્તાત્રેયજી સ્વયં વિષ્ણુના અવતાર છે। તેમણે લોકોને શિક્ષણ આપવાના ઉમદા હેતુથી આ અનેક ગુરુઓની વાત કહી છે। દત્તાત્રેયના ગુરુઓમાં ફક્ત ચેતન પદાર્થોનો જ નહીં પરંતુ પ્રકૃતિના જળ એટલે કે અચેતન પદાર્થોનો પણ સમાવેશ થાય છે। તેમણે પોતાના 24 ગુરુઓમાં સામાન્ય અને જળ તત્વોને પણ આદર આપ્યો છે। આ રીતે ભ્રમરની જેમ યોગીએ અથવા બુદ્ધિમાન માનવીએ પણ નાના મોટાનું મહત્વ સમજીને તેમાંથી સર્વ પ્રકારે બોધ ગ્રહણ કરવો જોઈએ। ન હોક્સ્માત ગુરુ જ્ઞાન સુસ્થિરમ સ્યાત સુપુષ્કલમ, તો એ બી પૂછાયેલો છે। જો અનુવાદ, એક જ ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન સુસ્થિરમ, બરાબર, વધારે સારું એવું હોતું નથી। ગુરો જ્ઞાનમ। સ્પષ્ટીકરણ, શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંધમાં અધ્યાય 7 થી 12માં ભગવાન દત્તાત્રેય અને રાજા યદુનો એક રોચક તથા જ્ઞાનપ્રદ સંવાદ આવે છે જે અવધૂતોપાખ્યાન નામે જાણીતો છે, જેમાં ભગવાન દત્તાત્રેય રાજા યદુને વિવિધ ગુરુઓ પાસેથી મેળવેલ જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે।
તે મુજબ તેઓ કહે છે કે માત્ર એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન સુસ્થિર હોતું નથી. અનેકવિધ જ્ઞાન મેળવવા માટે અનેક ગુરુઓ હોવા જરૂરી છે. તો પ્રસ્તુત પદ્યમાં દત્તાત્રેયના 24 ગુરુઓમાંથી 6 ગુરુઓની વાત રજૂ કરવામાં આવી છે. એ પ્રમાણે પૃથ્વી, જળ, સૂર્ય, સાગર, ભ્રમર અને માછલી વગેરેના કાર્યોથી ઉત્તમ બોધ ગ્રહણ કરવાનો છે અને અનેક ગુરુઓ પાસેથી મેળવેલ જ્ઞાનયુક્ત યોગી જ સહજ પ્રસન્ન, મુક્ત અને ભગવ પ્રાપ્તિ કરી શકે છે. તેથી ઉત્તમ બનવા માટે મનુષ્ય નાના મોટા જળ ચેતન એવા સર્વ પદાર્થો પાસેથી યથોચિત બોધ સ્વીકારવો જોઈએ. ત્યાર પછી નોત્સ્પ્રેત ન સુસ્યેત સરિદ્વિદ ઇવ સાગરઃ. અનુવાદ: જેવી રીતે સરિતાઓના જળ આવવાથી સમુદ્ર આગળ સરકતો નથી, છલકાતો નથી અને ન આવે તો સુકાઈ જતો નથી. તો સ્પષ્ટીકરણ શ્રીમદ ભાગવત પુરાણના 11મા સ્કંદમાંથી પ્રસ્તુત પદ્ય સંતિ મે ગુરુઓ રાજન સંપાદિત કરવામાં આવેલ છે. તેમાં અધ્યાય 7 થી 12માં અવધૂતોપાખ્યાન અંતર્ગત ભગવાન દત્તાત્રેય રાજા યદુને જે વિવિધ ગુરુઓના જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે તેમાં સમુદ્ર ગુરુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અવધૂત કહે છે કે ભગવત પરાયણ તથા સમૃદ્ધિની ઈચ્છા કરનારા યોગીએ સાંસારિક સુખ સગવડની સમૃદ્ધિ પ્રાપ્ત થાય તો તેનાથી પ્રસન્ન પણ ન થવું જોઈએ. જો તે સમૃદ્ધિઓ ઘટે, ઓછી થઈ જાય તો તેનાથી દુઃખી પણ ન થવું જોઈએ. જેમ સમુદ્રમાં વર્ષા ઋતુમાં નદીઓના પૂરના જળ ઠલવાતા તે આગળ વધતો નથી, અર્થાત પોતાની સીમા ઓળંગતો નથી, તેમ ગ્રીષ્મ ઋતુમાં કેટલીક નદીઓ સુકાઈ જતા તેના નીર ન આવતા તે સુકાતો નથી. એ પ્રમાણે જ મુનિએ સમુદ્ર પાસેથી જ્ઞાન મેળવતા હંમેશા પ્રસન્ન, ગંભીર રહેવું જોઈએ. તેનો આંતરિક ભાવ ગહન અસીમ હોવો જોઈએ. કોઈ પણ કારણથી તે ચલાયમાન શુદ્ધ ન થવો જોઈએ. જેમ ભરતી ઓટ અને તરંગો રહિત સમુદ્ર પ્રશાંત હોય છે તેમ તેનામાં શાશ્વત પ્રસન્નતા રહેવી જોઈએ. સાધુએ દ્વિવિધ અવસ્થામાં સમાન રહેવાનું છે. સાચો વૈરાગી અંતરની સમૃદ્ધિથી મંડિત હોય છે. તે પ્રભાવશાળી હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે શત્રુઓ તેના ધૈર્યને ડગાવી શકતા નથી. દુઃખ, આપત્તિ, મૃત્યુ વગેરે તેને ઉદાસ કરી શકતા નથી. આમ અહીં વર્ણવેલા દત્તાત્રેયના 6 ગુરુઓ પાસેથી વિભિન્ન જ્ઞાન ગ્રહણ કરીને મનુષ્યએ અવધૂતની માફક આત્મકલ્યાણનો માર્ગ છે એ સાધવાનો છે. સમાજ જીવનમાં પણ લોકોએ સુખ આવવા છકી જવાનું નથી અને દુઃખ આવતા તેનો શોક કરવાનો નથી. ચાલો ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે આની પીડીએફ જોતી હોય તો મેં કીધું એમ ક્યાંથી મળી જશે? એપ્લિકેશનમાંથી મળી જશે, બરોબર? તો ત્યાંથી તમે મેળવી લેજો. ઓકે. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? ત્રીજું, મુનિ શા માટે એક જ ગુરુ કરવાના પક્ષમાં નથી? બરોબર, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. કેવા માણસને કવિ અસદ બુદ્ધિ કહે છે? આક્રમણોને સહન કરીને પણ ચલિત ન થવું એ કોનો ગુણ છે? ત્યાર પછી પ્રશ્ન 5 સમીક્ષાત્મક નોંધ લખો, જેમાં પેલું જ્ઞાનની પ્રાપ્તિના સાધન તરીકે ગુરુ. તો સામાન્ય રીતે માનવ સમાજમાં દરેકને ગુરુ હોય છે. ગુરુ અર્થાત શિક્ષક, અધ્યાપક. ગુરુ શિષ્યોના અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે પેલા અહીંયા સુધીનું વ્યવસ્થિત લખી નાખો. પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મત્સ્ય એમના ગુરુઓ છે. બરાબર? અવધૂતના ગુરુઓમાં ફક્ત ચેતન મનુષ્યનો સમાવેશ થતો નથી, પરંતુ તેમને પ્રકૃતિના જળ તત્વોને પણ પોતાના ગુરુ રૂપે પ્રસ્થાપિત કર્યા છે. તો ત્યાં સુધી લખાઈ ગયું. પછી નીચેના 2 મુદ્દા છે તમે લખી શકશો. બીજો પ્રશ્ન, પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ. તો એકવાર રાજા યદુએ પ્રસન્ન ચિત્ત વિહરતા અવધૂતને જોયા અને આ જોઈને સહજ એમને આશ્ચર્ય થયું. બરાબર? તો ત્યાર પછીના જે 2 મુદ્દા છે એ તમે વ્યવસ્થિત રીતે શું કરી શકશો? લખી શકશો. ત્યાર પછી ગુરુ, પૃથ્વી ગુરુ, જળ ગુરુ, જો એમની પાસે તેમને શું બોધ મળે છે એ લખવામાં આવ્યો છે. અને સૂર્ય ગુરુ, સમુદ્ર ગુરુ, ભ્રમર ગુરુ અને મત્સ્ય ગુરુ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાય સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. આ તમામની પીડીએફ જોતી હોય, બરાબર, કે અસાઇનમેન્ટના પેપર તમારે જોશે તો એપ્લિકેશનમાંથી મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરજો અને તમે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, બરાબર? અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને અવનવી માહિતીની નોટિફિકેશન મળી શકે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.